હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે છે ફ્રી પ્રોફેશનલ મેકઅપ ક્લાસ ડે 2. આજે આપણે સ્કિન પ્રિપેરેશન શીખીશું. મેકઅપ કરતાં પહેલાં આપણે સ્કિનને પ્રિપેર કરવી પડે જેથી આપણો મેકઅપ ફ્લોલેસ અને લોંગ લાસ્ટિંગ રહેશે. ફર્સ્ટ ક્લાસના વિડીયોમાં આપણે જોયું હતું કે સ્કિન ટાઈપ કેટલા ટાઈપની છે અને એ કેવી રીતે ચેક કરીશું. સો આજનો વિડીયો થવાનો છે કે આપણે સ્કિન પ્રિપેર કઈ રીતે કરીશું. સો લાસ્ટ સુધી બની રહેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી નોટિફિકેશન તમને મળતી રહે. અમુક લોકો જ્યારે મેકઅપ કરતા હોય છે તો એ લોકો સ્કિનને પ્રિપેર કરતા નથી. એના કારણે એ ગમે એટલી મોંઘી બ્રાન્ડના પણ મેકઅપ યુઝ કરે પણ એમનો મેકઅપ સારો લાગતો નથી કેમ કે એમણે સ્કિન પ્રિપેર કરી જ નથી. સ્કિન પ્રિપેરિંગમાં આવે છે ફર્સ્ટ સ્ટેપ આવશે ક્લિન્ઝિંગ, સેકન્ડ સ્ટેપ આવશે ટોનિંગ અને થર્ડ આવશે મોઇશ્ચરાઇઝિંગ. એના ઉપરાંત આવશે સનસ્ક્રીન અને લિપ બામ. તો આટલી વસ્તુ આપણે કરવી ખૂબ જ જરૂરી છે. આપણો ફર્સ્ટ સ્ટેપ છે ક્લિન્ઝિંગ. તો ક્લિન્ઝિંગ કરવું ખૂબ જ જરૂરી છે. ક્લિન્ઝિંગ કરવાથી જે આપણા ફેસ ઉપર ડર્ટ હોય અથવા તો ઇમ્પ્યોરિટી હોય એ દૂર થાય છે. જો આપણે મેકઅપ કર્યો હોય તો ક્લિન્ઝિંગ કરવું ખૂબ જ જરૂરી છે. અને જો આપણે મેકઅપ ના કર્યો હોય તો આપણે મેકઅપ કર્યો નથી તો આપણા ફેસ ઉપર કોઈ મેકઅપ છે જ નહીં તો આપણે યુઝ કરીશું વેટ વાઇપ્સનો, જેનાથી આપણો ચહેરો ક્લીન થઈ જશે. અને જો આપણે મેકઅપ કર્યો હોય આપણા ચહેરા ઉપર તો આપણે યુઝ કરીશું મેકઅપ રિમૂવર, ક્લિન્ઝિંગ મિલ્ક અથવા તો ફેસ વોશ, જેનાથી આપણો ચહેરો ક્લીન કરવો ખૂબ જ જરૂરી છે. બીજો સ્ટેપ આવશે ટોનિંગ. ટોનર લગાવવું ખૂબ જ જરૂરી છે. ટોનર શું કરે છે તો ટોનર આપણી સ્કિનના પીએચ લેવલને બેલેન્સ કરે છે, જેના કારણે આપણી સ્કિન હાઇડ્રેટ રહે છે અને ગ્લો આપે છે. તો ટોનિંગ આપણે કેવી રીતે કરવાનું છે તો ટોનર આપણે શેક કરી લેવાનું છે અને શેક કર્યા પછી ડાયરેક્ટ આપણે ફેસ ઉપર એપ્લાય કરી દેવાનું છે. જો આપણી પાસે સ્પ્રેવાળું ટોનર ન હોય અને ક્રીમ બેઝ હોય તો આપણે એને કોટન પેડ ઉપર લેવાનું છે અને કોટન પેડ ઉપર લઈને ડેબ કરીને આપણે સ્કિન ઉપર એપ્લાય કરવાનું છે. હવે ત્રીજો સ્ટેપ છે આપણો મોઇશ્ચરાઇઝર. અમુક લોકો કહે છે કે મોઇશ્ચરાઇઝર છે એ ઓઇલી સ્કિનવાળાએ યુઝ ન કરવું જોઈએ, બટ એવું નથી. મોઇશ્ચરાઇઝર બધી સ્કિનવાળાએ એપ્લાય કરવું જોઈએ. ઓઇલી સ્કિન છે અને તમે મોઇશ્ચરાઇઝર યુઝ નહીં કરો તો તમારી સ્કિન ઉપર ઓઇલ વધારે પ્રોડ્યુસ થશે, જેના કારણે તમારી સ્કિન વધારે ઓઇલી લાગશે. એટલા માટે જો ઓઇલી સ્કિન હોય તો પણ એમણે મોઇશ્ચરાઇઝરનો યુઝ કરવો જ જોઈએ. જો કોમ્બિનેશન સ્કિન હોય તો એમણે શિયાળામાં એમની સ્કિન ડ્રાય વધારે રહેતી હોય તો એમણે યુઝ કરવું જોઈએ ક્રીમ બેઝ મોઇશ્ચરાઇઝરનો, અને ગરમીમાં એમની સ્કિન રહેતી હોય છે ઓઇલી તો એમણે યુઝ કરવો જોઈએ જેલ બેઝ મોઇશ્ચરાઇઝરનો. એટલે કે જે પ્રકારે એમની સ્કિન હોય એ પ્રમાણે એમણે મોઇશ્ચરાઇઝરનો યુઝ કરવાનો છે. જેમ કે ઓઇલી સ્કિનવાળાએ યુઝ કરવાનો છે જેલ બેઝ અને ડ્રાય સ્કિનવાળાએ યુઝ કરવાનો છે ક્રીમ બેઝ મોઇશ્ચરાઇઝરનો. સો ગાઈઝ, આપણે મેકઅપ કરતાં પહેલાં CTM ક્લિન્ઝિંગ, ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગ કરવું તો ખૂબ જ જરૂરી છે. બટ એના ઉપરાંત પણ આપણે જરૂરી છે કરવું સનસ્ક્રીન, કેમ કે ગરમીમાં અત્યારે ખૂબ જ જરૂરી છે સનસ્ક્રીન લગાવવી. તો એના માટે આપણે યુઝ કરીશું SPF 30 સનસ્ક્રીન, જે આપણે આપણા ફેસ ઉપર અને ગળા ઉપર એપ્લાય કરીશું. એ શું કરે છે તો આપણને UV રેઝથી પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. હવે એના પછીનું સ્ટેપ છે લિપ બામ. તો લિપ બામ પણ આપણે સ્કીપ ન કરવું જોઈએ, એ આપણા લિપ્સને મોઇશ્ચરાઇઝર કરે છે તો આપણે લિપ બામ જરૂર યુઝ કરવું જોઈએ. અમુક વાર આપણે લિપસ્ટિક એપ્લાય કરીએ પછી આપણી લિપસ્ટિક લોંગ લાસ્ટિંગ રહેતી નથી, એ પીગળી જાય છે અને ડ્રાય થઈ જાય છે આપણા હોઠ. તો એના માટે આપણા હોઠને મોઇશ્ચરાઇઝર રાખવા માટે અથવા તો સ્મૂથ રાખવા માટે આપણે લિપ બામ કરવું ખૂબ જ જરૂરી છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ ડાઉન જરૂર કરજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો મારા યુટ્યુબ ચેનલને. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. અને તમારે કોઈ પણ વસ્તુ પરચેસ કરવી હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે અને આની આગળનો વિડીયો પણ તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તમે ત્યાં જઈને ચેક કરી શકો છો. બાય બાય ગાઈઝ.